દોસ્તો, આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાતનાઓ વેઠ્યા પછી પણ, અનેક તકલીફો વેઠ્યા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અડીખમ બની અને તમે ગુજરાતના ખેડૂતો સાથે ઊભા છો. આ લડાઈ બહુ લાંબી છે, આ આસાન લડાઈ નથી. દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો. સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, બધા જ લોકોને એ વખતની સરકારોએ, અંગ્રેજોએ જેલમાં પૂર્યા હતા. સત્તાનો એ સ્વભાવ છે કે જે માણસ સત્તાની સામે પડે એને સત્તા જેલમાં પૂરી દે. પણ સત્તામાં ઈ તાકાત નથી કે જેલના ડરથી ક્રાંતિ આવતી રોકી શકે. અંગ્રેજોએ જેલના ડરથી ક્રાંતિ નથી રોકી શક્યા અને આ ભાજપ વાળા જેલનો ડર બતાવીને ક્રાંતિ નહીં રોકી શકે. સત્તાની એટલી જ તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહીં રોકી શકે. મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે આપણે બધાએ રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમીરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર, મહેશભાઈ કોટડિયા, પિયુષભાઈ પરમાર, આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે, સત્તાના દમદંડાથી આ ક્રાંતિ રોકાશે નહીં. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાતમાં. અને આપણને બધાને એ વાતની ખુશી છે કે આપણે નિમિત્ત બનીશું. કડદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ માવઠું આવ્યું ત્યારે તમારામાંથી ઘણા બધા મિત્રો જેલમાં હતા. માવઠું આવ્યું, અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. મિત્રો, દવા પી જવી પડે, બાળ બચ્ચાને રોતા મેલીને, પરિવારના બૈરા છોકરાને રોતા મેલીને, કેટલી બધી વસ્તુ દવા પી જવી, આત્મહત્યા કરી જવી હેલું કામ થોડું છે. કોનો હાથ હાલે, કોનો જીવ હાલે? કોઈનો હાથ નો હાલે દવા પીતા. પણ એ કેવડો મોટો પથ્થર દિલ ઉપર રાખીને માણસ દવા પી ગયો છે. વિચાર કરો કે ખેડૂતોની આ હાલત ગુજરાતમાં ભાજપે કરી છે. આપણે એ માણસનો જીવ બચાવવા માટેની લડાઈ લડીએ છીએ કે ગુજરાતના કોઈ ખેડૂતોએ આત્મહત્યા ન કરવી પડે, કોઈ બાળકે પોતાનો પિતા ન ગુમાવવો પડે. એ લડાઈ આપણે લડ્યા છે અને એ વાતનો આપણને ગર્વ છે, આપણને બધાને ગર્વ છે.